સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસની ખોટી ઓળખ આપી ધાક ધમકીથી પૈસા પડાવી લીધી ગેંગને તથા સુરત શહેરના હની ટ્રેપના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી ઝોન તથા કપુરાઈ પોલીસ સ્ટેશન ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તેમજ બીજા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ નાઓની સૂચના આધારે ઝોન 3 એલસીબીની ટીમના માણસો કામ માટે મોકલી બાદમાં ત્યાં પોલીસની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવી લેવાના બનાવ અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય જે બનાવના આરોપીઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્ણનવાળા ઈસમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવતા તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી કપુરાઈ પોલીસ સ્ટેશનના રેકર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપીઓ વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 308(6), 319(2), 351(3), 54 મુજબના ગુનામાં સંડોવાયેલ હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હોય અને આજ દિન સુધી ગુનાઓમાં નાસ્તો ફરતો હોય જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। આરોપીમાં કલ્પેશભાઈ દિલસુખભાઈ અગ્રાવત રહેવાસી ચિલરિયા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ, વૈશાલી વા ઓફ મૌલિકભાઈ પુજારા રહેવાસી વરાછા સુરત શહેર, અજય કિશોરભાઈ અગ્રાવત ઉંમર વર્ષ 31 રહેવાસી રાજકોટ શહેર, વિનોદ ગોરધનભાઈ જાદવ રહેવાસી મુજંકા ગામ રાજકોટ, માયાભાઈ ભગુભાઈ શેડા ઉંમર વર્ષ 33 રહેવાસી વરાછા સુરતને ઝડપી પાડવામાં આવેલ હતા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।